20 કિલોમીટર બાકી છે. હવે મારથી નહીં હલે. આ એક ભાઈ છે ને ગાડી લઈને આવ્યો ને તો પાણી પાઉચ દેતા છે. આવા કેટલાય લોકો છે જે પાણી આપે છે, નાસ્તો કરાવે છે. મંદિર છે ને એટલે હમું દેખાય છે, પણ કહેવાય ને પાસે પહોંચીને પછી જ પરીક્ષા થાય. તો આવી જશું ફરીથી એક નવો ચેલેન્જ વિડીયો લઈને. ચેલેન્જ સમજો કે તમે જે સમજો એ. આજનો ચેલેન્જ વિડીયો એવો છે કે આપણે છે ને આખી રાત હાલવાનું છે. આજ આપણે બગદાણા પગ યાત્રા કરવાની છે. હાલીને બગદાણા જવાનું છે. 30 થી 35 કિલોમીટર જેટલું થાય છે. હાલીને જવાનું છે. અમે 6 વાગ્યાના નીકળી ગયા હતા. અત્યારે 8 વાગવા આવ્યા છે. તો વિડીયો થોડોક મેં મોડો શરૂ કર્યો. રીલું ને એવું શૂટ કરતો હોય ને એડિટ કરવામાં વાર લાગી ગઈ થોડી. અને અત્યારે હું છે ને વાહે રહી ગયો છું. મારા ભાઈ બંધો છે ને આગળ નીકળી જશે, તો પહેલાં હું એને આંબી જાઉં. આ છોકરાઓ ક્યાં જાવ? મને લેતા જાવ ને. કેટલા? 1 લાખ ફોલોવર. નહીં ભાઈ, મારે 5-10 છે. તો ને લઈ જવા ક્રિએટર હોય એને જ લઈ જાવ તમે. એવું છે તો મને નહીં લઈ જાવ ને. કાંઈ જોયું ને ભાઈ, ભાઈબંધો હારે હોય એટલે મોજ જ હોય. તો વિડીયો છે ને પૂરો જોજો, મજા આવે છે. તો ભાઈ અમે 15 કિલોમીટર જેટલું હાલી ગયા છે ને 20 કિલોમીટર બાકી છે. ને હું છે ને વિડીયો બહુ ઓછો શૂટ કરી, કારણ કે ના પગશું ને સારસિંગ ફૂટી જાય ને તો વિડીયો પછી શૂટ નહીં થાય. એટલે માટે હું ઓછા વિડીયો શૂટ કરી. હવે નહીં એટલે ભાઈ પગ દુખવા માંડ્યા છે ને, પાણી બહુ દુખે છે. 15 કિલોમીટર જેટલું છે. થાકી જાય પણ તો કન્ટિન્યુ રહેજો. અહીંયા છે ને ભાઈ કંઈક છે, નાસ્તો ને એવું કરાવતા હોય છે. હાલો જઈને જોઈ શું છે એમ. નાસ્તો ને એવું કરાવતા હોય છે લગભગ બધા. ટ્રાફિક છે અહીંયા થોડુંક. જોયું ને ભાઈ, આ માણસાઈ છે. આ લોકો છે ને વર્ષો વર્ષ અહીંયા છે ને પ્રસાદી બનાવે છે ને બધાને છે ને ઊભા રાખીને પ્રાણે પ્રસાદી આપે છે. આ માણસાઈ છે. દિલથી સેલ્યુટ છે આવા લોકોને. આ એક ભાઈ છે ને ગાડી લઈને આવ્યો ને તો પાણી પાઉચ દેતા છે. આવા કેટલાય લોકો છે જે પાણી આપે છે, નાસ્તો કરાવે છે. બાપા સીતારામ, બાપા સીતારામ. તો ભાઈ વરસાદ રહી ગયા પછી અમે પાછા નીકળી ગયા. અને અત્યારે પાછા અહીંયા પોળો ખાવા ઊભા છે, કેમ કે થોડાક લોકો પાછળ રહી ગયા છે. તેની વાટે ઊભું રહેવાનું છે. ત્યાં સુધી અમે લોકો અહીં બેઠા છીએ. ને હું છે ને અહીં થોડોક આઘો ભાઈ કેળેથી, કેમ કે અહીંયા અવાજ જ એટલો આવે ને કે તમારે આમ વિડીયો શૂટ કરો કાંઈ અવાજ ન આવે. એટલે મેં તો હું થોડોક આઘો આવીને વિડીયો શૂટ કરું છું અત્યારે. ને હવે છે ને ભાઈ આ પગે દુખવા માંડ્યા છે. હવે નહીં હલાય એવું લાગે. આમ ઊંઘ આવવા મળી છે બહુ. સમયની વાત કરું તો 1 વાગવા આવ્યો છે. ઊંઘ આવે છે હવે તો બહુ. આટલી બધી ટ્રાફિક છે ને માટે છે, તમને ખબર છે. કેમ કે બગદાણા છે કે આજ મેળો છે, રાતના મેળો હોય એટલે બધા મેળામાં જતા હોય ને એટલી ટ્રાફિક છે આટલી બધી. અને હજી કાલ દિવસે પૂનમના દિવસે ટ્રાફિક થાય થોડીક. હું તમને કાલ દિવસે બતાવીશ. હવે સનભાઈ મંદિર છે ને એટલે હમું દેખાય છે.
પોગું આવ્યા પણ કહેવાય ને પાસે પહોંચીને પછી જ પરીક્ષા થાય તો હાલ્યા જાય છે ધીમે ધીમે. હવે તમને છે ને ડાયરેક્ટ ત્યાં જઈને જ મળી હું તમને. તો ફાઇનલી અમે લોકો બગદાણા બજરંગદાસ બાપાના મંદિર પહોંચી જાય. મંદિર જોઈને જે આનંદ મળ્યો છે આ હા. અમે લોકો આવેલા તો 35 કિલોમીટરથી હાલીને, એટલે મંદિર જોઈને આનંદ તો મળે જ ને. અને અમે લોકો પહોંચી જશે 4 વાગ્યા, એટલે વિચાર્યું કે પહેલાં દર્શન કરી લઈએ. કેમ કે અત્યારેથી ટ્રાફિક ઓછી ને અમે લોકો જેમ મોડું કરશું એમ પબ્લિક વધતી જવાની છે. અને પછી અમે લોકો દર્શન કરી આવ્યા ને અંદર ફોટો વિડીયોની મના હતી એટલા માટે વિડીયો કાંઈ શૂટ કર્યો નહીં. આ જોઈને તમે લોકો વિચારતા છો કે હજી આ ટ્રાફિક ઓછી છે? હા ભાઈ, હજી આ ટ્રાફિક ઓછી છે. કેમ કે પડે છે સવારને, આજ છે ગુરુ પૂનમ, એટલે જેમ જેમ ઘડિયાળમાં સેકન્ડ વધશે એમ એમ માણા વધતું જશે. તો ભાઈ અમે લોકો છે ને 4 વાગે બગદાણા પહોંચી ગયા હતા. દર્શન ને એવું કર્યું ને થોડીક વાર રેખડ્યા, એટલે અત્યારે છે ને 6 વાગી ગયા છે. આમ ગણો તો આપણે 6 વાગે નીકળ્યા હતા ને 6 વાગી ગયા, 12 કલાક જેવું થઈ ગયું છે. એટલે હવે છે ને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી દેવો છે. કેમ કે હવે થાકી ગયા છે. આ દફતર હારે હતું, વજન હતું, હાલીને થાકી ગયા છે. એટલે હવે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો મળીએ એક બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.